નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 6/7/2024 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે દૂધમાં મધ નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈક માંદાને દવા અપાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં દૂધ બાળતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ વેપારની અગત્યની યોજના હોય તો એની પર ધ્યાન આપીને એને આગળ વધારવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ કાળી વસ્તુ ખરીદતા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પોતાની સંપત્તિના કામમાં ધ્યાન આપવું જોઈએ ને તે અંગેની જે કંઈ પણ કાર્યવાહી છે એ પૂરી કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિનો ખોટો લાભ લેતા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે કોઈકને કરેલો વાયદો નિભાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જવાબદારીથી છટકવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શિવજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ અને સાથે સાથે માતા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ. અને થોડો ગોળ કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં જરૂર આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ નહીં કરતા. સિંહ રાશિના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કદાચ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાનો આવે તો ધીરજ રાખીને એનો સામનો કરવો. શું નથી કરવાનું? સરકારી કામમાં અડચણ ઊભી નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે મોસાળ પક્ષને સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? તીખી તળેલી વસ્તુઓ ખાવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને માં પાર્વતી સામે ઘીનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ વિવાદિત મિલકતનો સોદો નહીં કરવો. વૃશ્ચિક રાશિવાળા માટે સહાયક દેવ આજે ભગવાન શિવ અને હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના નાણાકીય આયોજન પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે લોખંડની કોઈ વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શિવ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને સફેદ સુગંધિત ફૂલ ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જે લોખંડની જૂની વપરાયેલી વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવ પર ચડાવવા જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? ગાયને બગડેલું ભોજન નહીં આપવું. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા
અને નવાના પાણીમાં દૂધ નાખીને નવું. શું નથી કરવાનું? કોઈ વૃદ્ધ મહિલાનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.